બીસીસીઆઈના પ્રમુખની ચૂંટણી થવાની છે અને બીસીસીઆઈના પ્રમુખ કોણ બનશે એની ચર્ચા ચાલી રહી છે. ઘણા બધા એવા નામો હતા કે જે ટોચના ક્રિકેટરો હતા, પરંતુ એવું જાણવા મળ્યું છે કે એક એવા વ્યક્તિની, એવા ક્રિકેટરની બીસીસીઆઈના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે કે જેના વિશે લોકો ખાસ જાણતા નથી. બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા, બીસીસીઆઈના પ્રમુખની ચૂંટણી થવાની છે અને બીસીસીઆઈના પ્રમુખ કોણ બનશે એની ચર્ચા ચાલી રહી છે. ઘણા બધા એવા નામો હતા કે જે ટોચના ક્રિકેટરો હતા, પરંતુ એવું જાણવા મળ્યું છે કે એક એવા વ્યક્તિની, એવા ક્રિકેટરની બીસીસીઆઈના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે કે જેના વિશે લોકો ખાસ જાણતા નથી અને ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું નથી. તો બીસીસીઆઈનો તાજ કોના માથે જઈ રહ્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દુનિયામાં સૌથી ધનિક સંસ્થા જેને કહેવામાં આવે છે એવા બીસીસીઆઈની અંદર એમના જે લાસ્ટ પ્રમુખ હતા રોજર બિન્ની, એમનો કાર્યકાળ 2022થી 2025 પૂરો થયો અને હવે નવા પ્રમુખ બનવાના છે. કારણ કે બિન્નીનો 70 વર્ષ પૂરા થઈ ગયા છે અને બીસીસીઆઈનો નિયમ છે 70 વર્ષનો, 70 વર્ષ પછી પ્રમુખ નથી બનાવતા, એટલે નવા પ્રમુખની જરૂર છે. તો એનો જે ફોર્મ ભરવાનો સમય હતો એ આજે રવિવારના દિવસે પૂરો થયો અને હવે બીસીસીઆઈની 28 સપ્ટેમ્બરે મુંબઈમાં વાર્ષિક સાધારણ સભા મળવાની છે, ત્યારે આ નામની જાહેરાત થઈ શકે. આમ સામાન્ય રીતે બીસીસીઆઈના જે પ્રમુખ હોય છે એની ચૂંટણી નથી થતી હોતી, કારણ કે મોટેભાગે સર્વાનુમતે બીસીસીઆઈના પ્રમુખને પસંદ કરી લેવામાં આવે છે. પણ એ ઉપરાંત જે બીજા સભ્યો હોય છે એની ઇલેક્શન, એની ચૂંટણી થતી હોય છે અને એ 28 સપ્ટેમ્બરે થવાની છે. અત્યાર સુધીમાં બીસીસીઆઈના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીનું નામ ચાલતું હતું, હરભજન સિંહનું નામ ચાલતું હતું, એક કિરણ મોરેનું નામ પણ અચાનક વચ્ચે ઉમેરાઈ ગયું હતું અને મિથુન મનહાસનું નામ ચાલતું. એ સિવાય ઘણા બધા નામો ચાલતા હતા, પરંતુ અત્યારે બધા જ મીડિયાની અંદર આ વાતની ચર્ચા છે કે મિથુન મનહાસ એમનું નામ બીસીસીઆઈના પ્રમુખ તરીકે કન્ફર્મ થઈ ગયું છે. તો બીસીસીઆઈના પ્રમુખ તરીકે જેમની પર તાજ પહેરાવવામાં આવે એવી શક્યતા વધી ગઈ છે, એવા મિથુન મનહાસ કોણ છે એની હું તમને વાત કરીશ. તો મિથુન મનહાસ પહેલાં અનકેપ્ડ ક્રિકેટર હશે જે ભારતીય ક્રિકેટ બોર્ડનું નેતૃત્વ કરશે અને આ એક ઇતિહાસ સર્જાશે. મિથુન મનહાસ 45 વર્ષના છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એમણે ક્યારેય પણ પ્રતિનિધિત્વ કર્યું નથી અને એમને અધ્યક્ષ બનાવવામાં આવશે. હવે મિથુન મનહાસની પસંદગી પાછળનું કારણ એ છે કે એમની પાસે ક્રિકેટ અને વહીવટ બંનેનો અનુભવ છે, કારણ કે તેઓ જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા છે અને વહીવટી ભૂમિકા પણ અનુભવ ધરાવે છે. મતલબમાં મિથુન મનહાસ છે એ જમ્મુ કાશ્મીરમાંથી આવે છે અને બીસીસીઆઈની એજીએમ હોય જ્યારે પણ, ત્યારે એમણે રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું છે. બીજું એમના માટે એવું કહેવાય છે કે મેદાનની અંદર ભારતીય ઘરેલું ક્રિકેટ છે એમાં જે સન્માનીય ખેલાડીઓ છે એમાંના એક મિથુન મનહાસ પણ છે. એમણે 1997-98ની અંદર ડેબ્યુ કરેલું અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે હતા, પરંતુ એમણે ક્યારે પણ રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ એવા જે દિગ્ગજ ક્રિકેટરો છે એમની હાજરીમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું નથી. એમણે 2007-2008માં દિલ્હીની રણજી ટ્રોફીની અંદર ભૂમિકા નિભાવેલી અને તે વખતે એમણે 921 રન બનાવેલા. મિથુન મનહાસ રાઇટ હેન્ડ બેટ્સમેન છે અને સ્પિન પણ કરી શકે, એટલે સ્પિનર બોલર પણ છે.
એમણે અત્યાર સુધીમાં 157 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે અને 45.82 રનના એવરેજથી ટોટલ 9,714 રન બનાવેલા છે. એમાં એમણે 27 સેન્ચુરી ફટકારેલી છે, 49 હાફ સેન્ચુરી ફટકારેલી છે અને આઈપીએલની મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ, પુણે વોરિયર્સ અને CSK નો હિસ્સો પણ રહી ચૂક્યા છે. હવે 28 સપ્ટેમ્બરે BCCIના પ્રમુખનું નામ જાહેર થશે ત્યારે મોટે ભાગે એવું માનવામાં આવે છે કે ગઈકાલે રાત્રે જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે મિટિંગ મળેલી હતી એમાં મિથુન મનહાસનું નામ ફાઇનલ થયું હોવાની ચર્ચા છે. જમ્મુ કાશ્મીરના યુવાનોને એક તક મળે એવી ઘણા સમયથી કેન્દ્ર સરકાર કોશિશ કરી રહી છે. એના ભાગરૂપે કદાચ મિથુન મનહાસને ચાન્સ મળ્યો હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.